જમ્મુના ડોડા, કિશ્તવાડ અને રામબન જેવા દુર્ગમ પહાડી વિસ્તારોમાં જ્યાં હાડ થીજવતી ઠંડી અને આતંકનો પડછાયો હંમેશા રહે છે, ત્યાં હવે ઘરની મહિલાઓએ મોરચો સંભાળ્યો છે. આ છે વિલેજ ડિફેન્સ ગાર્ડ્સની એ બહાદુર મહિલાઓ, જેઓ હાથમાં બંદૂક પકડીને આતંકવાદીઓનો સામનો કરવા સજ્જ થઈ છે. જ્યારે ઘરના પુરુષો રોજગારી માટે બહાર ગયા હોય, ત્યારે આ મહિલાઓ માત્ર ઘર નથી સંભાળતી, પણ સરહદની સુરક્ષામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા આ મહિલાઓને હથિયાર ચલાવવાની અને ગેરિલા વોરફેરની ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. ટ્રેનિંગ લઈ રહેલી મહિલાઓ જણાવે છે કે આ તાલીમથી તેમનો ડર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે અને હવે તેઓ આતંકવાદીઓને વળતો જવાબ આપવા તૈયાર છે. વનસ્પતિ અને લાકડા વીણવાથી લઈને પશુપાલન સુધીના રોજના કામોની સાથે આ મહિલાઓ રાત દિવસ સુરક્ષામાં પણ ખડે પગે રહે છે. પહાડો અને બાળકોની સુરક્ષા કરતી આ દેશની નારી શક્તિને સલ્યુટ. तो यहाँ पे 26 RR आए थे, तो हमें यहाँ पे ट्रेनिंग दी गई है. तो यहाँ पे हमें ट्रेनिंग इसलिए दी गई है कि हम जब टेररिस्ट आएंगे तो हम उनसे कैसे टेक्स कर सकते हैं. तो हमें यहाँ पे बहुत कॉन्फिडेंस मिला है कि हम हमारा पूरा डर ख़त्म हो गया है कि हम कैसे उन पे अटैक कर सकते हैं. यहाँ की है, पहाड़ों की है, बहुत मुशक्क़त करती है. जंगलों से लकड़ी लाना, घास काटना, माल मवेशी के साथ जाना, और हमारे मर्द जो होते हैं बाहर कामों पे होते हैं. घर में VDC पकड़ी है, VDG जो पकड़ी है, उसका डट कर मिलिटेंटों का मुकाबला करना, ये हमारी यहाँ की औरतों का काम है.